જય શ્રી કૃષ્ણ બધાને. આજે રાતે જમવામાં બાફલા બાટી બનાવવાની હતી, એટલે લાગી ગયા દીદી બાટી બનાવવા માટે. પહેલાં તો બાટીનો લોટ બાંધી લીધો અને પછી એને બાફવા માટે રાખી દીધી. એક બાજુ બાટી બફાતી હતી અને બીજી બાજુ દાળ બફાઈને રેડી થઈ ગઈ હતી. લસણની ચટણી વગર તો દાળ બાટી અધૂરી લાગે, એટલે બનાવી લસણની ચટણી. હવે વારો હતો દાળના વઘારનો, એટલે કર્યો દાળનો વઘાર. થોડીક જ વારમાં દાળ બાટી બંને બનીને રેડી થઈ ગયા. અંદર દાળ બાટી બનતી હતી અને બારે સરસ મજાનો ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. આવા વાતાવરણમાં દાળ બાટી ખાવાની તો મજા જ પડી જાય. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.